સુરતમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ કંપની દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં રામાયણ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 84 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ લગ્નોત્સવમાં વર વધુ રામ અને સીતા બનીને આવ્યા હતા. સુરતના મોટા વરાછા ગોપીન ગામ ખાતે અનોખો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં રામાયણ થીમ પર 84 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ભગવાન રામ અને સીતાના વેશમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર દ્વારા પ્યોર વિવાહનું આયોજન કરાયું હતું. આ લગ્નોત્સવનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધુ રામ સીતાના પરિધાનમાં હતા અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. બેટી બચાવો, ઓર્ગન ડોનેશન, પૈસા બચાવોના સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પ્યોર વિવાહના પરિસરમાં રામલલ્લાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અંગે ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે અયોધ્યા ધામ ખાતે 500 વર્ષ પછી ભગવાન રામના મંદિરનું નિર્માણ થયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. ત્યારે રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમ સ્થળે શબરી, રામ મુલાકાત સહિત વનવાસ દરમિયાન બનેલા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પણ યુગલોએ પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તપદીના ફેરા લીધા હતા. કુલ 84 યુગલોએ પરિણય સૂત્રમાં બંધાઈ દાંપત્ય જીવનની શરૂઆત કરી છે. જય રામજી કે મિત્રો, તો આજે અમારી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા એટલે કે SRK ફેમિલી મેમ્બરના આજે 84 સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. દર વર્ષે કંપની કરે જ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ SRKની સાથે SRK ફેમિલી મેમ્બરોના આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. 84 વરઘોડિયા છે. નહીં એટલે એટલા માટે કે આપણા ફેમિલી મેમ્બરો હોય એને ખર્ચા બચી જાય અને કંપની તરફથી સમૂહ લગ્ન થઈ જાય એટલે જે અમારું સેન્ટેન્સ છે, અમે કોઈને વર્કર કહેતા નથી, અમે કહીએ છીએ SRKના ફેમિલી મેમ્બર. તો આ ફેમિલી મેમ્બર જે કહીએ છીએ એ ફેમિલી મેમ્બરની બોન્ડિંગ વધી જાય એટલે જે અત્યારે ભેદભાવ થાય શેઠ કારીગરના એ ન થાય, કારણ કે અમે કંપનીમાં મને કોઈ શેઠ બોસ કહેતું નથી, મને બધા કાકા જ કહે. એટલે અમારી કંપનીમાં બધું ફેમિલી મેમ્બર ટકી રહે, કાકાની સાથે બધા છોકરાઓ જોડાય રહે, એટલે આ આયોજન વર્ષોથી કરીએ છીએ. હવે આમ તો પાકો આંકડો તો મારી પાસે નથી, પણ લગભગ 500થી વધારે, કદાચ 1000થી વધારે સમૂહ લગ્ન કંપની દ્વારા થયા છે. મહેમાન તો ભાઈ દર વર્ષે અલગ અલગ હોય. હવે મહેમાનો તમે કહો તો 15 વર્ષ 20 વર્ષનું લિસ્ટ ક્યાં, પણ આજે CM સાહેબ પધારવાના હતા, પણ PM સાહેબનો પ્રોગ્રામ ઓચિંતા આજે દ્વારકામાં ગોઠવાઈ ગયો એટલે ન જ આવી શકે, એટલે આવવાના નથી. તો હવે આજે તમે બધા મિત્રો મહેમાન. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.